જ્યારે જ્યારે અવકાશ મળે, તપ અને ભજનમાંથી જ્યારે આપને થોડો અવકાશ આપ લેતા હો, એવા સમયે આપને અનુકૂળ પડે તો અવારનવાર અયોધ્યા આવી મારા સંતાનોને દર્શન આપતા રહેજો. મહારાજ, આપ જેવા સંતો અમારે આંગણે આવતા રહેશે તો અમારા કુળની પરંપરા, અમારી અસ્મિતા ટકી રહેશે. સાધુ સંતોની પાસે આવું મંગાય. આપના રામચરિત માનસમાં એમ લખ્યું છે, સંતના દર્શનથી પાપ ઘટે છે. બિલકુલ સહી. સંતના દર્શન કરો, ગમે તે હોય એની ભીતર નહીં જાઓ. સંત વેશ જુઓ, સાધુને જુઓ, બસ. તમે એને શ્રદ્ધા ના આપી શકો તો કઈ નહીં, પણ ભૂલે ચૂકે અપમાન ન કરો. સંત દર્શનથી પાપ ઘટે છે. રામાયણમાં લખ્યું છે, સંત દરસ જીવી પાતક ટરઈ. સંતનો અપરાધ ઈશ્વર સહન કરી શકતો નથી. સંતની પાસે માંગુ તો આવું માંગો, બસ. અમને દર્શન આપતા રહેજો. દર્શન દે તરહબ મુનિ મોહ. મહાપુરુષની પાસે આટલી માંગણી કરી. અને સંતના જો આશીર્વાદ, સંતની સાચી લાગણી મળી જાય તો આ જગતમાં સંત કરી શકે એવું કોઈ ના કરી શકે. સમજી લો. કઝા કો રોક દેતી હૈ દુઆ રોશન જમી રોકી. મૌતને સંતો અટકાવી દે. કઝા કો રોક દેતી હૈ દુઆ રોશન જમી રોકી. ભલા મંજૂર હૈ અપના તો કર ખિદમત ફકીરો કી. જો તારું કલ્યાણ ઈચ્છતો હોય, જો તારું હિત ઈચ્છતો હોય તો કોઈ સંતની સેવા કર, ક્યોંકि કઝા કો રોક દેતી હૈ. એ તો મૃત્યુને અટકાવી દેશે. બાપજી, આપ દર્શન આપતા રહેજો. વિશ્વામિત્રજીને ભાવપૂર્ણ વિદાય આપી છે. સરયુ તટ સુધી રાજકુટુંબ વળાવવા ગયું છે. વિશ્વામિત્રજીને પણ એટલો બધો ભાવ છે, પાછું વાળી વાળીને રામના દર્શન કરતા જાય છે. એક ત્યાગી પુરુષ એક મોટું મહત્વનું કાર્ય પૂરું કરીને અહીંથી વિદાય થઈ ગયા. ધીમે ધીમે અયોધ્યા બિલકુલ શાંત થવા લાગે છે. રામ પરણીને આવ્યા પછી અયોધ્યાની સમૃદ્ધિ, અયોધ્યાનો સુખ કયા શબ્દોમાં વર્ણવું? સાક્ષાત જગદંબા જાનકીજી પુત્ર વધુ આવી બેઠા છે. પછી તો શું કહેવું? તુલસીદાસજી આમ રામજીના લગ્નની કથા બતાવી, એ સુખ અને એ બધી સંપત્તિનું વર્ણન કરી આપણને બાલકાંડની સમાપ્તિ તરફ લઈ જાય. નિજ ગીરા પાવની કરન કારણ રામ જસ તુલસી કાજો. નિજ ગીરા પાવની કરન કારણ રામ જસ તુલસી કાજો. રઘુબીર ચરિત અપાર બારિધિ પાર કવિ કો ને લાગ્યો. રઘુબીર ચરિત અપાર બારિધિ પાર કવિ કોને. મારી વાણીને પવિત્ર કરવા માટે ગોસ્વામીજી કહે, મેં રામ યશ ગાયો, બાકી રઘુવીરના ચરિત્રો તો અપાર, એનો પાર કોણ પામે. છતાંય ભગવાનના યજ્ઞોપવિતની કથા, ભગવાનના મંગલમય વિવાહ અને લગ્ન પ્રસંગની કથા જે પ્રેમથી કહેશે, ગાશે, સાંભળશે બધા, વૈદેહી રામ પ્રસાદ તે, વૈદેહી રામ પ્રસાદ તે, જન સર્વદા સુખ પાવગી. નિજ ગીરા પાવન કરન કારણ રામ જસ તુલસી. કહું આ કથાને કહેશે, ગાશે, સાંભળશે, એને વૈદેહી અને રામના પ્રસાદથી સુખ પ્રાપ્ત થશે. બાલકાંડના અંતમાં આશીર્વાદમાં સુખ મળશે એમ કહ્યું, કારણ કે હજી પહેલું પગથિયું છે. જેમ જેમ આપણે એક એક સોપાન ચડીશું એમ આશીર્વાદમાં વૃદ્ધિ થશે. અયોધ્યા કાંડ પૂરો થશે ત્યારે કહેશે, આ કથા જે સાંભળશે એને પ્રેમ પ્રાપ્ત થશે. અરણ્યકાંડમાં જઈશું એટલે કહેશે, આ કથા સાંભળશે એને ભક્તિ પ્રાપ્ત થશે. આમ એક એક કદમ તુલસીદાસજી આશીર્વાદમાં વૃદ્ધિ કરે છે. શ્રી રઘુબીર વિવાહ જૈસ પ્રેમ ગાવહિ સુનઈ. સીતારામજીના મંગલમય વિવાહ અને લગ્નની કથા જે પ્રેમથી ગાશે અને સાંભળશે, તુલસી કહે એના
એના જીવનમાં ઉત્સાહ અને આનંદ ભરાશે, એના મંગલ કાર્યો પ્રભુ નિર્વિઘ્ન પૂર્ણ કરશે. પરમાત્માનું ચરિત્ર એ તો મંગલ ભવન છે. આટલો આશીર્વાદ આપી બાબાજીએ બાલકાંડની સમાપ્તિ કરી. ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પ્રથમ સોપાન બાલકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ समर्पयामि. गुरु कृपा थी हमारे लंगड़े जी के अनुग्रह से रामचरितमानस का प्रथम वांगमय पुष्प भगवान राघव के चरण कमल में समर्पित कर रहा हूँ. रामचरितमानस નું બીજું સોપાન અયોધ્યાકાંડ. પણ અયોધ્યાકાંડનો પ્રારંભ કરીએ તે પહેલા 2 મિનિટ बड़े भाव श्रद्धा और आदर से भीतर से भाव से गाइए. અયોધ્યાકાંડનો શુભારંભ કરીએ તે પહેલા ભારતીય મહાત્માઓએ અયોધ્યાકાંડ અને બાલકાંડ માટે પોતપોતાના જે દ્રષ્ટિકોણ રજૂ કર્યા છે, મંતવ્યો, એનું જરા વિચાર કરી લઈએ. મહાત્માઓનો એવો મત છે કે બાલકાંડ એ માનવીની બાલ્યાવસ્થા છે અને અયોધ્યાકાંડ એ માનવીની યુવાની છે. આ જગતમાં જેનો બાલકાંડ બરાબર વીતે એનો અયોધ્યાકાંડ બહુ સરસ હોય. યાની જેનું બચપણ બરાબર વીતે એનું યૌવન સુગંધી હોય. અને જેનો અયોધ્યાકાંડ બરાબર વીતે એનો ઉત્તરકાંડ બહુ સારો હોય. યાની જેની યુવાની બરાબર વીતે એની ઉત્તરાવસ્થા બહુ સરસ હોય, વૃદ્ધાવસ્થા બહુ સારી હોય. બચપણ બગડે એની યુવાની બગડે, યૌવન બગડે એનું ઘડપણ બગડે. જીવનના આ પ્રારંભ, મધ્ય અને અંતને જો બરાબર સુધારવો હોય તો અયોધ્યાકાંડ એ મહત્વનો કાંડ છે. યુવાનીનું પ્રતીક છે અને યૌવન એ માનવ જીવનનું કેન્દ્ર છે. એક નિસરણી છે. આ નિસરણી ઉપર પગ મૂકીને માણસ સ્વર્ગમાં પણ જઈ શકે, મોક્ષનો દ્વાર પણ ખટખટાવી શકે, અને ખ્યાલ ન રહ્યો તો આ નિસરણી માણસને નરકના દ્વારે પણ લઈ જતી હોય છે. યૌવન એક કેન્દ્ર છે અને તેથી યૌવન માણસ બચાવે. ભારતીય સંતોએ એમ કહ્યું છે, માણસની યુવાનીનો 6 પ્રકારે નાશ થાય છે. જે માણસ ના જીવનમાં 6 વસ્તુ વધારે પડતી થઈ જાય, અતિરેક જેને કહેવાય, લક્ષ્મણ રેખા ઓળંગી જાય 6 વસ્તુ, એનું યૌવન ખલાસ થઈ જાય, એનું યૌવન દુર્ગંધ મારે છે. જે માણસે પોતાનું યૌવન બરાબર ટકાવવું હોય, સત્યની ઉપાસના માટે, ભજન માટે, સંસ્કૃતિ માટે, રાષ્ટ્રની અસ્મિતા માટે, એ માણસે પોતાનું યૌવન બરાબર સાચવવું જોઈએ. આજે દેશની કરુણા છે, એ યૌવન ઢીલું થતું જાય. આ દેશમાં વયોવૃદ્ધ સફેદ દાઢીવાળા ભીષ્મને એ કાળમાં યુવાન ગણવામાં આવતા હતા અને આજ 22 વર્ષનો યુવાન વૃદ્ધ જેવો દેખાય. આ કરુણા છે. રામાયણની શબરી જે વૃદ્ધ થઈ ગઈ હતી છતાં રામજી એને ભામિની કહી છે. માણસ યૌવનને ટકાવે અને ઈશ્વરનું ભજન કરવું હોય યા તો જીવનને ધન્ય બનાવવું હોય ત્યારે યુવાની જ જરૂરી છે. ગડપણમાં ગોવિંદ ગાવાના સૂત્રો ભૂલી જાઓ. એક કાળ હતો, ભૂતકાળ થઈ ચૂક્યો છે. ગડપણમાં કેમ ગોવિંદ ગવાય? ઈશ્વરને સમર્પિત થવાનું હોય ત્યારે યૌવન અર્પણ કરાય, બુઢાપો નહીં. આપણે ઘરે કોઈ મહેમાન આવે ને એમ કહે મારે એકાદશી છે, હું કઈ જમીશ નહીં, તો આપણે રસોડામાં પૂછીએ કઈ ફળ છે, તો ઘરની અંદરથી જવાબ આપે કે ફળ તો છે પણ જરા બગડેલા છે. તો બગડેલા ફળ આપણે મહેમાનને નહીં આપીએ. મહેમાન માટે તાજા, રસદ્વાર, સુવાસિત, પાકેલા ફળ લાવીશું. એક મહેમાનની ખાतिर ત્વાજામાં જો ગ્રહસ્થ તાજા ફળ અર્પણ કરતો હોય તો ઈશ્વરને જ્યારે જીવન અર્પણ કરવાનું હોય ત્યારે વૃદ્ધાવસ્થાનું બગડેલું ફળ ન અપાય, યુવાનીનું તાજું ફળ અર્પણ કરાય. તરવરતું યૌવન ધમની અને શિરામાં આ સંસ્કૃતિનું કામ કરવા માટે જ્યારે ગરમ લોહી વહેતું હોય ત્યારે જીવન અર્પણ કરાય. ગડપણમાં ગોવિંદ ગાવાની વાત ભૂલો. મોટે ભાગે એક સૂત્ર આપણે ત્યાં થઈ ગયું હતું, બસ ભજન કરવું, કથા સાંભળવી, ઈશ્વરને માર્ગે જવું, આ બધું ગડપણમાં જ કરાય. ઉંમરનો વિષય થયો. બધા નિવૃત્ત માણસો અમારા ભાગમાં.
જે સંસારના એકેય કામના ન હોય એ કથાના કામના. જેની સામે મોત હોય એને હવે બહુ કથાની જરૂર નથી. જેની સામે જીવન ઉભા છે એને કથાની બહુ જરૂર. અને તેથી હું સતત કહેતો રહ્યો છું છેલ્લા 10 વર્ષ કે કથાના કોઈ પણ જગ્યાએ કથા થાય છે તો તમે લોકો નિમંત્રણો ક્યાં મોકલો? મોટે ભાગે સત્સંગ મંડળમાં, સ્વાધ્યાય મંડળમાં, મંદિરોમાં ત્યાં મોકલવું જ જોઈએ, એનો ઇનકાર નથી. પણ એ લોકો તો રોજ સત્સંગ કરે છે, કદાચ એને ન નિમંત્રણ મોકલો તોય ચાલે, પણ કથાના નિમંત્રણ તો શાળા અને કોલેજમાં જવા જોઈએ, જે કથાથી વિમુખ થતો સમાજ છે. કાલ ભવિષ્ય કદાચ એવું પણ આવે કે આ દેશના યુવાનને ખબર પણ ન હોય કે રામકૃષ્ણ કોણ. આજે તમે જુઓ મોટા મોટા શહેરોની દિશા નાના નાના બાળકો ભણે, આગળ વધે, એની જરા ઇનકાર નથી, વધવું જ જોઈએ, પણ મૂળ પરંપરા ભૂલી જશે તો તમે નિર્ધન થઈ જશો. કાલ ભવિષ્ય તમને ગાળો દેશે. આજે આપણા બાળકોમાં સંસ્કાર આવે. કથા આ કામ કરી, કથા જે કરે ને એ બીજું કોઈ ન કરી શકે. કથામાં અદભુતતા. કથા સાંભળો, પરંપરાને યાદ કરો. અમે કોના સંતાનો છીએ? ગંગા અને ભારત વર્ષનું સંતાન નિર્માલ્ય ન હોવું જોઈએ. અને એ કથા એટલા માટે સાધુ સંતો સતત કહેતા રહ્યા કે કઈ ને કઈ કથાનું પરિણામ હોય છે. હું કેનેડામાં કથા કહેતો હતો 22 દિવસ સુધી વેનકુવરમાં. એક ઘટના બની. યુગાન્ડાથી એક લોહાણા કુટુંબ, યુગાન્ડાનો પેલો પ્રસંગ બન્યો એટલે બધા જુદા જુદા જતા રહ્યા. એમાં ત્યાં કેનેડા આવેલું, ઘણા રૂપિયા, પુષ્કળ સંપત્તિ હતી. પણ મને તો પછી 17મે દિવસે ખબર પડી, કથાના 17મો દિવસે આ વાતનો ખ્યાલ આવ્યો. તો એમાં એક કુટુંબ, યુવાન પુરુષ પોતાની પત્નીને છોડીને હોટલમાં રહે છે. પતિ પત્નીને બનતું નથી. એક 5 વર્ષનો બાબો છે, એક 8 વર્ષની બેબી છે. એને પેલી સ્ત્રી સાચવે છે. પેલો પુરુષ હોટેલમાં રહે છે. મહિને મહિને હોટેલમાંથી પૈસા મોકલે, પણ પતિ પત્ની બોલતા નથી. બાળકો પિતાનું સુખ ઝંખે છે, પણ બાપ ઘરે આવતો નથી. પૈસા પુષ્કળ છે, પણ ખબર નહીં કંઈક મનમાં આંટી પડી ગઈ. એક નિશાની સારી હતી કે એ બંને જણ કથામાં આવતા હતા. પેલી પત્ની બાળકોને લઈને આવતી હતી, પેલો પુરુષ હોટેલથી આવતો હતો. ત્યાં એવો નિયમ હતો કે સાંજના આરતી એક જ વખત કથા ચાલે, તો રાતના આરતી જ્યારે ઉતરે ત્યારે એવો નિયમ કરેલો કે જેને આરતી કરવી હોય પોતાના ઘરેથી આરતી તૈયાર કરીને લેતા આવે, એટલે આખો શ્રોતાગણ ઉભો થઈ જાય આરતી વખતે, ને બધા પોતપોતાની જગ્યાએ ઉભા રહીને રામાયણજીની આરતી કરે. 17મા દિવસની કથા હતી. ભરત ચરિત્ર ચાલતું હતું. ખબર નહીં શું થયું, મને તો ખબર નહોતી, મને તો પછી ખબર પડી. પણ પેલી પત્ની રોજ પોતાના પતિને જોવે પુરુષના વિભાગમાં, પેલા બાળકો રોજ પોતાના પિતાને જુએ. આમ તરસે કે મારા બાપુજી અમને બોલાવે, પણ પેલો નિષ્ઠુર માણસ બોલાવે નહીં. કથા પૂરી થાય એટલે જતો રહે. 17મે દિવસે कथा पूरी थी. खबर नहीं, ये मेरे सामने घटी हुई घटना मैं आपको बता रहा हूँ. ये मानस ने, ये युवान ने शू थयुं, એ કથા પૂરી થતા એકદમ ઊભો થઈ બહેનોના વિભાગમાં જઈ એની પત્નીની સાથે બોલ્યો અને કહ્યું, તું એક કામ કરજે, કાલે ઘરેથી આરતી તૈયાર કરતી આવજે, આપણે કાલે આરતી ઉતારવી છે. એના બાળકો, એના પિતા એની મા સાથે બોલ્યા. એ જોતા બાળકોની આંખમાં આંસુ આવી ગયા. આખો શ્રોતાગણ તે દિવસે એટલો રાજી થયો. મને પાછળથી કહેવામાં આવ્યું કે 3 વર્ષથી આ અમારા ગામનું એક અતિ સમૃદ્ધ કુટુંબ છે બાપુ, પણ 2 જણા બોલતા નથી, એને કોઈ સમજાવી શકતું નથી. આ માણસે આરતીનું કહ્યું. પેલી પત્નીએ કહ્યું કે તો પછી તમે આજે ઘરે આવશો? કહે નહીં, મેં કથા સાંભળીને આજ નિર્ણય કર્યો કે કાલે રામાયણની આરતી ઉતાર્યા પછી હું ઘરે આવીશ, અને એકવાર ઘરે આવ્યા પછી હું તને ક્યારેય છોડીશ નહીં. એ પુરુષ પાછો હોટેલ જતો રહ્યો, પેલી સ્ત્રી ઘરે જતી રહી. મને પછી રાતના બધાએ વાત કરી કે આવું બન્યું છે, બહુ મહત્વનું પેલું થયું. 18મે દિવસે એ બેન આરતી શણગારીને આવી. એના બાળકો જે ખુશ હતા એ દિવસે, પેલો હોટેલમાંથી આવ્યો અને 18મા દિવસની કથાના અંતે એ પતિ પત્નીએ એના 2 ભૂલકાઓએ રામાયણજીની આરતી ઉતારી. કેનેડાના એ બધા જ શ્રોતાગણોની આંખમાં તે દિવસે મેં અશ્રુ જોયા હતા. પત્ની પતિને પગે લાગી, બંને જણા રામાયણને પગે લાગી, એક બની
બાળકોને સજળ નેત્રે ભેટી અને તે દિવસે ઘરે ગયા. મને એમ લાગ્યું તે દિવસે કે આટલા માઇલની યાત્રા કરીને ભારતથી હું રામાયણ લઈને અહીંયા આવ્યો, મારી યાત્રા સફળ થઈ ગઈ. કથાને એ કોઈ વક્તાનું કારીગરી નથી, એ વક્તાની એ તુલસીની ચોપાઈઓનું પ્રભાવ હતો. માનવીમાં પડ્યું છે, એને ખોલવાની જરૂર છે. કોઈ ક્લબો એને ન સમજાવી શકે, તમારી સોસાયટી ન સુધારી શકે, તમારી ક્લબો ન સુધારી શકે, તમારી હોટેલો ન સુધારી શકે. એ કામ ભગવત કથાઓ અને સંતો કરી શકે. इसलिए सुनो कथाओ. આજ નહીં તો કાલ સ્વીકારવું પડશે. કદાચ આજ સંપત્તિનો તાન હશે, આજ પ્રતિષ્ઠાનો ઘમંડ હશે, આજ કદાચ પોતાની વિદ્વતાનો પહેલો હશે, કોઈને પોતાના પદ અને અધિકારનો નશો હશે, તો કાલ સ્વીકારવું પડશે. પણ સ્વીકારવું પડશે રામ નામ, એ વગર છૂટકો નથી. जीवन का अंतिम ध्येय ये है. इसलिए कथा सुनो. यौवन ईश्वर ने अर्पण करવું હોય તો અયોધ્યા કાંડ સાંભળો. 6 વસ્તુનો અતિરેક જીવનમાં થશે તો યુવાની નાશ પામશે, એમ સંતો કહે છે. મહાત્માઓનો મત છે અતિશય બોલવાથી યુવાનીનો નાશ થાય છે. પહેલું સૂત્ર છે, અતિ બોલવાથી યૌવન નાશ પામે છે. એક શબ્દથી કામ પતે તો બીજો શબ્દ ન બોલો. વાણીને જેટલી સાચવશો એટલી તમારા શબ્દની શક્તિ વધશે. આ દેશની સંસ્કૃતિમાં ઋષિઓએ શબ્દને બ્રહ્મ કહ્યો છે. શબ્દ જેમ તેમ વેડફવાના નથી. શબ્દ બ્રહ્મ હે આ દેશમાં. અતિ બોલવાથી ધર્મગ્રંથોમાં તો વર્ણન મળે છે, વાકપાત એ શુક્રપાત કરતા ભયંકર છે, એમ કર્મકાંડના પુસ્તકોમાં મળ્યું છે. શુક્રપાત કરતા પણ વાણીનો પાત. અતિશય બોલવું સારું નથી, શરીરનો મોટો ઘસારો છે. તો અતિ બોલવું એનાથી યૌવન ઘસાય. ઘણા લોકો અમને જ એમ કહે છે, પેલું તમને લાગુ પડે, તમે વક્તાઓ 6 કલાક બોલ બોલ કરો. ત્યારે અમારે કહેવું જોઈએ કે રામ ગુણગાન માટે, વાણીની પવિત્રતા માટે, સ્વાંત સુખ માટે અને પરમાર્થ માટે બોલવું, એનાથી યુવાની નાશ ન પામે, એનાથી તો યુવાની દિવ્ય બને. પણ જે લોકો બેકાર બોલ્યા કરે છે એને આ લાગુ પડે, જે કારણ વગર બોલ્યા કરે. કોઈએ રમૂજમાં કહ્યું ને કે અમદાવાદના બસ સ્ટેશન ઉપર એક બેન પોતાના બાબાને લઈને ઉભા હતા ઇન્ક્વાયરી ઓફિસ પાસે. તેમણે પેલા માણસને પૂછ્યું કે વડોદરાની બસ કેટલા વાગે મળે? તો પેલા ભાઈ કહ્યું સવારના 5:30 વાગે. તો કહ્યું પછી બીજી કોઈ બસ? કહ્યું બીજી 9 વાગે. બપોરે જમીન જવાય એવી કોઈ બસ? તો કહ્યું 1:30 વાગે. કહ્યું સાંજના કોઈ બસ ખરી? કહે 5 વાગે. રાતના કોઈ? બોલે રાતના 9:30. આટલા બધા પ્રશ્નો પૂછ્યા. પાછું એ બેને પૂછ્યું કે જેમ અમદાવાદ થી વડોદરા જવાની આટલી બસ, એમ વડોદરાથી અહીંયા આવવાની? બોલે જેટલી અહીંથી ઉપડે એટલી ત્યાંથી ઉપડે. પેલા એ કહ્યું. તો બોલે એમાં લક્ઝરી કેટલી અને સાદી બસ કેટલી? બોલે 2 લક્ઝરી, બાકીની બધી સાદી. કહ્યું સાદી બસમાં અને પેલી બસમાં ટિકિટ ભાડામાં કેટલો તફાવત રહે? પેલા એ કહ્યું બેન તમારે કઈ બસમાં જવું છે રિઝર્વેશન આપી દઉં, તમે આ મને આટલા બધા પ્રશ્નો પૂછો, તમારી પાછળ આટલી બધી લાઈન છે, તમારે જવું છે ક્યાં? બોલે મારે ક્યાંય જવું નથી. તો આટલા બધા પ્રશ્નો શું કામ પૂછો? કે તમે મારી સાથે બોલો છો ને એમાં મારો બાબો છાનો રહી જાય છે, એટલા માટે હું વાત કરું, મારા બાબાને શાંત કરવા માટે. આવું જે બેકાર બોલવું છે એનાથી યુવાનીનો નાશ થાય. ભગવત ગુણગાન માટે બોલાય એનાથી યુવાની નાશ ન પામે. તો અતિ બોલવાથી યુવાનીનો નાશ. બીજું, અતિ ચાલવાથી યુવાનીનો નાશ. માણસ અતિશય પંથ કાપે, શરીરને તોડી નાખે બરાબર નથી. ભજન કરવા માટે શરીર જરૂરી છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે, તન બીનું બેદ ભજન નહીં બરના. શરીર વગર ભજન કેમ થશે? શરીરને ભોગ પણ ના આપવા જોઈએ. અને કળયુગ માટે એક કાળ હતો, માણસ બહુ તપ કરી શકતો હતો વર્ષો સુધી. કળયુગની અંદર શરીરને બહુ ત્રાસ પણ ન અપાય અને બહુ ભોગ પણ ના અપાય. તમે કથા સાંભળી હશે, બુદ્ધની પાસે એક દિવસ એનો શિષ્ય આનંદે બુદ્ધને પૂછ્યું છે કે ભગવાન, જીવનમાં સંગીત કેમ પેદા થાય? બુદ્ધે કહ્યું કભી બતાઉંગા. કહેવાય છે કે આનંદ વીણા વગાડવામાં બહુ કુશળ હતો, સંગીતજ્ઞ હતો. એક દિવસ બુદ્ધે આનંદને કહ્યું, આનંદ જરા તેરી બીના લેકર આ. તો પેલો વીણા લઈ આવ્યો. બુદ્ધે વીણાના તાર
एकदम ढीला करी नाख्या और आनंद के हाथ में देते हुए कहा कि जरा एक राग बजाओ, सुनाओ कोई गीत। तो आनंद हसी पड़्यो, भगवान माफ करजो, संगीत आपनो विषय નથી અને આ મારો વિષય છે અને મારે તમને કઈ કહેવું એ બરાબર નહીં, મારાથી તમારી ભૂલ પણ ન કઢાય, મર્યાદા તૂટે, માટે આ વાત અહીંયા બંધ કરો। બોલે નહીં, કેમ, તકલીફ શું છે? બોલે બાબા, વીણાના તાર ઢીલા હોય તો स्वर नहीं निकले, संगीत नहीं छूटे। ओ बुद्ध ने कहा मेरी भूल हो गई, ला वीणा, वापस ले ली और वीणा ना तार एकदम तंग कर दीधा, एकदम टाइट कर दीधा। कहूं अब बजाओ। પેલા આનંદે કહ્યું બાબા આ વાત જ તમે છોડો, કારણ કે આ તમારો વિષય જ નથી। કેમ કે અતિ તંગ તાર થઈ જાય તો પણ સંગીત નહીં નીકળે। તો બોલે અતિ ઢીલા પણ નહીં અને અતિ તંગ પણ નહીં, જ્યારે મધ્યમ તાર રહેશે ત્યારે सुंदर संगीत निर्माण थશે। वीणा को फेंकते हुए बुद्ध ने कहा कि 15 दिन पहले का तुम्हारा जो प्रश्न था उसका ये जवाब है। शरीर ने बहु तंग करवाथी पण जीवन संगीत गुमावशो, शरीर ने भोग में बहु ढीलू राखवाथी पण जीवन संगीत गुमावशो। शरीर को मध्यम बना दो। तो शरीर जरूरी है, એને તોડી નહીં નાખવાનું। અતિ ચાલવું નહીં, શરીરને વ્યાયામ મળી રહેવો જોઈએ, શરીરને કસરત મળી જાય, અવયવોને એક પેલી મળી રહેવી જોઈએ, અભ્યાસ એ બરાબર છે, પણ અતિ ચાલવું એ યૌવનનું ઘાતક છે। અતિ બોલવું, અતિ ચાલવું, ત્રીજું અતિ ભોજન કરવાથી યુવાનીનો નાશ થાય। માણસ અતિશય ભોજન કરે તો યૌવન ઘસાય। અતિ જમવું નહીં, શરીરને પૌષ્ટિક તત્વો મળી રહે, શરીરનું સ્વાસ્થ્ય અને શરીરની શક્તિઓ સચવાઈ રહે એવો માણસ ખોરાક જરૂર લે, પણ અતિ ભોજન માણસના શરીરને તોડે છે। આપણે ત્યાં તો એક મત તો એવો જ હતો ને કે ઋણ કરીને ઘી પીવો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ખાઓ પીવો બસ, નહીં, અતિ ભોજન કરવાથી યુવાનીનો નાશ થાય। ભજન વધારો, ધીમે ધીમે ભોજન ઘટાડો। ભજન વધશે તો ભોજન ઘટવા જ માંડશે। તો અતિશય ભોજન કરવાથી યુવાનીનો નાશ થાય। ચોથું, અતિ સુવાથી યુવાનીનો નાશ થાય। યુવાન માણસે બહુ સૂવું નહીં, શ્વાન નિદ્રા। યુવાનની ઊંઘ કૂતરા જેવી હોવી જોઈએ, બહુ સુવાનું નહીં। અતિશય ઊંઘવાથી યુવાનીનો નાશ થાય। અતિ બોલવાથી, અતિ ચાલવાથી, અતિ ભોજન કરવાથી, અતિ સુવાથી, પાંચમું અતિ ક્રોધ કરવાથી યુવાનીનો નાશ થાય। માણસ અતિ ક્રોધ કરે, અકારણ ક્રોધ કરે, યુવાનીનો નાશ થાય। અને છઠ્ઠું, અતિ વિષય ભોગથી યુવાનીનો નાશ થાય। પ્રજોત્પત્તિમાં કામ હું છું એમ વિભૂતિ તરીકે ઘોષણા કરનાર ભગવાન કૃષ્ણએ પણ કામની સરાહના કરી છે, પણ અતિ ભોગ, અતિ કામના માનવીના યૌવનને તોડી નાખે। બધાને લક્ષ્મણ રેખા હોવી। જેને યૌવન બચાવવું હોય, દિવ્ય જીવન જીવી પ્રભુને સમર્પિત કરવું હોય જીવન, એવા માણસે 6 વસ્તુના અતિરેકથી બચવું જોઈએ। અયોધ્યાકાંડ એ યૌવનનું પ્રતીક છે અને તેથી જ એમ લાગે છે કે તુલસીદાસજીએ અયોધ્યાકાંડના મંગલાચરણના 3 મંત્રોમાં પ્રથમ શ્લોક શંકરજીની સ્તુતિ કરી। રામજીની સ્તુતિ નથી પ્રથમ, શિવની સ્તુતિ। કદાચ એટલા માટે કે યુવાનીમાં જ માણસને કામ તત્વ હેરાન કરે અને કામને બાળનાર ભગવાન શિવ છે, માટે યુવાનીમાં માણસે શિવની સ્તુતિ અનિવાર્ય છે। શિવને ભજવા જોઈએ, શિવને યાદ કરવા જોઈએ। તો પ્રથમ શિવ સ્તુતિ છે। યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા દેવાપગા મસ્તકે ભાલે વાલ વિધુર ગલે ચ ગરલમ યસોરસી વ્યાલરાજ। बड़ी सुंदर स्तुति है, शब्द पर ध्यान दे। જેની બાજુમાં બુધર સુતા પાર્વતી શોભે છે। એકલા શિવની સ્તુતિ નથી। હે યુવાન, શંકર ભગવાનની બાજુમાં જેમ પાર્વતી શોભે છે એમ યુવાનીમાં તારા લગ્ન થશે, તારા પત્ની તારી બાજુમાં બેઠા હશે, ત્યારે તારું દાંપત્ય શિવ અને પાર્વતી જેવું બનાવજે। શંકર ભગવાન કૈલાસ ઉપર રહે, સ્મશાનમાં ફરે, છતાં એનું દાંપત્ય કેટલું સુગંધી। અને અત્યારના દાંપત્યો મોટા મોટા બંગલામાં રહે છતાં કેટલા સુગંધી।
કેવી કરુણા છે, દાંપત્ય બગડતા જાય. તારું દાંપત્ય, તારું જીવન શિવ અને પાર્વતી જેવું બનાવજે, પ્રેમાળ રાખજે. શંકરજીની જટામાંથી ગંગા વહે છે. હે યુવાન, યુવાનીમાં તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. તું ભણે, તું પદ પામે, તું ડિગ્રી પ્રાપ્ત કરે, તું સમાજમાં પ્રતિષ્ઠા મેળવે, ત્યારે વિવેક ચૂકીશ નહીં. શું કરાય, શું ન કરાય, કેમ બોલાય, કેમ ન બોલાય, શું ખવાય, શું ન ખવાય, આ બધો વિવેક તારા મસ્તક ઉપર રાખજે. ભણ્યા પછી આ કરવાનું. ઘણા લોકો ભણ્યા પછી થોડુંક આગળ વધી ગયા પછી એમ કહે છે બધું જ ખવાય. નહીં, તુલસી કહે છે વિવેક, ભગવાને કસોટી કરી છે, શું ખવાય, શું ન ખવાય, એનો હવે તારી વિવેકથી ઉપયોગ કર. ઘણા લોકો બસ એવી દલીલો, જો કે આજકાલ અમુક પંથવાળાઓએ પણ આવું ચાલુ કર્યું છે કે તમે ગમે તે ખાઓ ને તમને ધ્યાન લાગી જાય, તમે ગમે તે પીવો ને તમને સાક્ષાત્કાર થઈ જાય. એ શક્ય નથી ભાઈ, જહાં તક ઉપનિષદ કહ રહી હૈ. હા, ભારતીય તત્વજ્ઞાન એમ કહે છે અન્ન માનવીનું મન નિર્માણ કરે છે. આહાર ઉપરથી તમારો વિહાર નક્કી થાય. અન્નનો બહુ આધાર છે. આપણે ત્યાં અમુક લોકો બીજે ક્યાંય જમે નહીં, એનો અર્થ કોઈને તુચ્છ ગણવાની વાત નહોતી. જે માણસને અતિ સાધના કરવાની હોય છે, જે માણસ બંદગીમાં ડૂબેલો રહે છે, એને આહાર વિહાર ઉપર બહુ ધ્યાન રાખવું પડે. એનો અર્થ બીજાનો તિરસ્કાર નથી, કોઈ હલકા છે એમ નથી. અન્ન મન નિર્માણ કરે અને પાણી વાણી પ્રગટ કરે છે. તમે કેવું પાણી પીવો છે એના ઉપર તમારી વાણી છે. આહાર ઉપર બહુ આધાર છે. બધા ઘણા માણસો બસ એમ જ માને બધું ખાઈ શકાય. નહીં, બુદ્ધિમાં પરિવર્તન થાય છે. તુલસીદાસજી વર્ણન કરે છે તો તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. માણસ પરણે, ભણે અને પરણે પછી ધર્મને ચૂકે, એના જેવું દુર્ભાગ્ય બીજું કયું? એના જેવું દુર્ભાગ્ય કયું? અમુક હવે જો કે સારું છે કે આમ વેણ વળતું જાય, નહીતર તો થોડો સમય એવો આવી ગયો હતો કે ઈશ્વરને અને શાસ્ત્રને ન માનવા એ એક ફેશન થઈ ગઈ હતી. અમે ઈશ્વરમાં નથી માનતા, એક જાણે એક ફેશન થઈ ગઈ. તું ન માને એ કેમ ચાલે? તારે રહેવું ઈશ્વરની ધરતી ઉપર, તારે પ્રાણવાયુ ઈશ્વરનો લેવો, ચોમાસાનો વરસાદ ઈશ્વર આપે, તને જે ગરમી આપે એ સૂર્ય આપે, અને તું કહે હું ઈશ્વરને માનતો નથી, તારી દલીલ સાંભળે કોણ? તું ઈશ્વરને ન માનતો તો તારા રહેવાનો ટુકડો આકાશમાં જુદો બનાવ. ઈશ્વરની હવા લેવાનું બંધ કરી દે, ઈશ્વરનું અનાજ બંધ કરી દે, ઈશ્વરનું પાણી, બધું તારું તું જુદું કરે તો તું કહી શકે. એ તો શક્ય નથી. આ બધું એનું સ્વીકારવું ને આપણે કહીએ હું ઈશ્વરને માન. એ તો ઈશ્વર કેટલો દયાળુ કે આટલું લોકો બૂમો પાડે અમે ભગવાનમાં નથી માનતા. તો કોઈએ બહુ સરસ ગુજરાતીમાં કહ્યું કે રામ તને ન ભાવે, યાની રામ તને ગમે નહીં, રામ તને ન ભાવે તો પણ રામ તને ન ભાવે. રામ તને ન ભાવે તો એ રામ તને ન ભાવે. તો ઈશ્વર તને ન ભાવે જાય. યુવાન, તું વિવેકની ગંગા રાખજે. શંકર ભગવાનના લલાટની અંદર ચંદ્ર સોહે છે, યાની એનું લલાટ પ્રકાશિત છે, તેજસ્વી છે. હે યુવાન, તારી યુવાનીમાં તપ, સંયમ, નિયમનું તેજ રાખજે. તારામાં તેજસ્વીતા હોવી જોઈએ, ઓજસ હોવું જોઈએ. ઓજસ ન હોય તો જીવનનો શું અર્થ? રતિ બીન રાજ, રતિ બીન પાઠ, રતિ બીન માનસ લાગત ફીકો. રતિ બીન રાજ, રતિ બીન પાઠ, રતિ બીન માનસ લાગત ફીકો, રતિ બીન સાધુ, રતિ બીન સંત, રતિ બીન જોગન હોય જતીકો. રતિ બીન રાજ, રતિ બીન પાઠ, રતિ બીન માનસ લાગત ફીકો, રતિ બીન સાધુ, રતિ બીન સંત, રતિ બીન જોગન હોય જતીકો. આ રતિ ન હોય, ઓજસ ન હોય, તેજસ્વીતા ન હોય, અસ્મિતા ન હોય તો બધું નકામું. કવિ ગંગ કહે સુનું શાહ કબર, રતિ બીન માનવ એક રતિકો. રતિ બીન માનવ એક રતિકો, રતિ બીન રાજ, રતિ બીન પાઠ, રતિ બીન માનસ લાગત ફીકો, રતિ બીન સાધુ, રતિ બીન સંત, રતિ બીન જોગ ન હોય જતી. તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખજે. તારા લલાટને તેજસ્વી તપથી, કારણ કે તેજ તપ વગર આવતું નથી. માનસ મેં लिखा है तप वगर कोई दिवस तेज ना આવે.
તમે સારો ખોરાક ખાઓ ને તો મેદ વધે, તેજ ન વધે, શરીર વધે, તમારી ચરબી વધે. તેજસ્વીતા તો તપથી આવે છે, સાધનાથી આવે છે. શંકર ભગવાને કંઠની અંદર વિષ રાખ્યું છે. હે યુવાન, યુવાનીમાં તારે વિષ પીવાનો સમય આવશે. વિષને અંદર ઉતારીશ તો તું સળગી જઈશ, ઉલટી કરીશ તો તારો કુટુંબ કે તારો સમાજ બળી જશે. માટે યુવાન, યુવાનીમાં અપમાન અને કંઈક કડવા ઘૂંટ સહન કરવાના આવે તો શંકરની જેમ એ કંઠમાં ધારણ કરી અને સહન કરતા શીખી જજે. શંકર ભગવાને શરીર ઉપર ભસ્મ લગાડી છે. હે યુવાન, તું યુવાન છે, શરીર ઉપર શિવજીએ ભસ્મ લગાડી. એનો અર્થ એ છે તારી યુવાની એકવાર વૃદ્ધાવસ્થા તરફ જશે, ચિતામાં બળવું પડશે ત્યારે શરીર ભસ્મ થશે, એનું ધ્યાન રાખજે. એકવાર જવાનું છે એનો ખ્યાલ રાખજે. આવે એને જવું પડે. શાયદ ઉસી કા નામ હી હૈ દુનિયા. એક સૂફી કહેતા હૈ કે હું સંત નથી એટલે ચોક્કસ તો નથી કહી શકતો દુનિયાની વ્યાખ્યા, પણ કદાચ મને એમ લાગે છે કે આનું નામ દુનિયા હોય. શાયદ ઉસી કા નામ હી હૈ દુનિયા, કોઈ આ રહા હૈ કોઈ જા રહા. शायद उसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा है. इधर एक दुल्हा घोड़े चढ़ा है तो उधर एक जनाजा उठा जा रहा है. एक बाजू वरघोड़ो નીકળે છે, બીજી બાજુ કોઈનું શબ નીકળે છે. આનું નામ દુનિયા. इधर एक दुल्हा घोड़े चढ़ा है तो उधर एक जनाजा उठा जा रहा है. इधर वाह वाह है उधर ठंडी आहे, कोई रो रहा है कोई गा रहा है. शायद उसी का नाम ही है दुनिया, कोई आ रहा है कोई जा रहा है. તો શરીર એકવાર જવાનું છે એનો તું ખ્યાલ કરજે. ભગવાન શંકરે સર્પના આભૂષણો લપેટા છે. એ યુવાન તારા શરીરને શણગારજે. ભગવાન કહે હું રાજી થઈશ, પણ એ સંપત્તિનો અતિરેક સર્પ બનીને ડંખ ન દે એનું ધ્યાન રાખજે. મેં આગળ પણ કહ્યું હતું, ફરીવાર નિવેદન દોહરાવું કે સંપત્તિનો અતિરેક એનું બીજું નામ વિપત્તિ છે. અનેક વખત સુખની અભાવ એ પણ દુઃખ છે, અને સુખનો મર્યાદા કરતા વધારો એ પણ દુઃખ છે. આપણે જમવા બેસીએ અને આપણને ખૂબ પ્રિય વાનગી દૂધપાક હોય, અને દૂધપાક આપણને કોઈ પીરસે અને પીરસનાર પણ એટલા ભાવથી પીરસતું હોય તો આપણને કેટલું સુખ મળે. એક વાટકો પીવો, બીજો પીવો, ત્રીજો પીવો, સુખ મળે. પણ સંભવ છે 8મો કે 9મો વાટકો હોસ્પિટલમાં દાખલ કરાવે. સંપત્તિનો અતિરેક ભારતીય તત્વવેતાઓએ કહ્યું એનું નામ વિપત્તિ જ. બહુ સીધી વાત છે. આપણને કોઈ રોજ પત્ર લખતું હોય કે તમે અમારે ત્યાં આવો ને આવો, એમ અઠવાડિયે અઠવાડિયે પત્ર આવે અને 6 મહિના સુધી લાગણીથી પત્ર આવે, પછી આપણે જઈએ એને ઘરે તો એ માણસ નાચવા માંડે, કૂદી પડે કે આજ મારું આંગણું પવિત્ર કરી નાખ્યું, ઘર ધન્ય બની ગયું, તમે કેટલા સમય આવ્યા. અને આપણે જઈએ એટલે એકદમ આપણને ભેટી પડે તો આપણને કેટલો આનંદ. પણ ભેટી પડ્યા પછી મૂકે જ નહીં તો એમને દબાવ્યા જ કરે તો પોલીસ બોલાવવી પડે. એ સુખ દુઃખમાં પરિવર્તિત થઈ જાય. સુખનો અતિરેક દુઃખ છે. બસ તારા આભૂષણો ભુજંગ બનીને તને દંશ ન દે એનું ધ્યાન રાખજે. આમ શિવ સ્તુતિ કરીને એક યૌવનને માર્ગદર્શન આપ્યું. બીજા મંત્રમાં ભગવાન રામજીના ચિત્તવૃત્તિનું વર્ણન છે. રાજ્યાભિષેક મળવાનો હતો, થવાનો હતો, ત્યારે જેના ચહેરા ઉપર પ્રસન્નતા ન આવી, વનવાસમાં ન મમલે વનવાસ દુઃખ હતા, જરાય ગમગીની ચહેરા ઉપર ના આવી. મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય. પરમાત્માના ચહેરાની કાંતિ એમ ન રહી. ન તો વનવાસ વખતે ગ્લાની આવી, ન તો રાજ્યાભિષેક વખતે પ્રસન્નતા આવી. એવા પરમાત્મા રામજીની સ્તુતિ કરી. અને ત્રીજા મંત્રમાં સીતારામજીની સંયુક્ત પ્રાર્થના. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ, નીલાંબુજ શ્યામલ કોમલાંગમ, સીતા સમારો પિતવામ ભાગમ, પાણો મહાસા યક ચારુ ચાપમ, નમામિ રામમ રઘુવંશનાથમ. શ્રી સીતાજી સહિત ભગવાન રામજીના ચરણ કમલની વંદના કરીને રામચરિતમાનસનું બીજું સોપાન અયોધ્યા કાંડનો આરંભ
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનઉ રઘુબર વિમલ જસ જોદાયક ફલચાર. ગુરુદેવના ચરણ કમલની રજથી મારા મનરૂપી દર્પણને સ્વચ્છ કરીને ભગવાનના ચારે પદાર્થો આપનારા એ પવિત્ર ગુણગાન ગાવા ગોસ્વામીજી કહે હું આગળ જઈ રહ્યો છું. અને અયોધ્યા કાંડની પહેલી ચોપાઈ. જબ તે રામ બ્યાગી ઘર આએ, જબ તે રામ બ્યાગી ઘર, जब ते राम ब्यागी घर आए, जब ते नित नव मंगल मोद बधाए, नित नव नित नव मंगल मोद बधाए. भुवन चारि दस भूधर भारी, भुवन चारि दस भूधर भारी, सुकृत मेघ बरसई सुख बारी, सुकृत मेघ बरसई सुख बारी, रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई, रिद्धि रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई, रिद्धि. તુલસીદાસજીએ લખ્યું કે જ્યારથી રામ પરણીને અવધ આવ્યા છે ત્યારથી નિત્ય નવો આનંદ, નિત્ય નવી વધાય, નિત્ય નવા સુખો છે. પુણ્યનો મેઘ અયોધ્યાના આકાશમાં વાદળ બની અને સુખની વર્ષા કરે છે. તુલસીદાસજીએ કહ્યું કે જેમ સમુદ્રમાં નદીઓ ભળે એમ રિદ્ધિ સિદ્ધિની નદીઓ અયોધ્યાના સાગરમાં ભળવા લાગી. સમૃદ્ધિ ખૂબ વધી ગઈ છે. કોઈ જાતની ચિંતા નથી, કોઈ વેદના નથી. અવધમાં બધા જ પ્રસન્ન પ્રસન્ન છે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન પરણીને આવ્યા પછી લોકોનું સુખની કોઈ સીમા નથી. પણ રામ ચરિતમાનસમાં આ સુખનું વર્ણન કરતા કરતા એક ચોપાઈ પછી તુરત જ તુલસીદાસજી આ કથાને એક જબરદસ્ત ટર્ન આપે છે, એક જબરદસ્ત મોડ આપે. અને આ મોડ કેવલ રામ કથાનો નથી, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આવતો મોડ છે. માટે પહેલા દિવસે પણ કહ્યું હતું કે રામ કથા એ પ્રત્યેક વ્યક્તિનું જીવન દર્શન છે. આપણા જીવનમાં આવો મોડ અનેક વખત આવતો હોય. आप गौर करें अवध कांड के इस प्रथम प्रकरण पर जो बड़े महत्व रखता है. કોઈ જાતની ચિંતા નથી અયોધ્યામાં, તમામ સુખો છે. અત્યાર સુધી અયોધ્યાના માણસોને કોઈ એમ પૂછતું કે તમારી શું ઈચ્છા છે તો લોકો કહે અમારા મહારાજને ત્યાં પુત્રનો જન્મ થાય, બસ એ સિવાય કઈ ઈચ્છા નથી. તો દશરથજીને ત્યાં એકને બદલે 4 પુત્રોની પ્રાપ્તિ થઈ. અવધ ધન્ય થઈ ગઈ. પણ પછી કોઈ અયોધ્યાના માણસોને પૂછે હવે કઈ ઈચ્છા, બોલે હવે 4 ભાઈઓનું નામકરણ સંસ્કાર થઈ જાય પછી કોઈ ઈચ્છા નથી. 4 ભાઈઓનો નામકરણ સંસ્કાર થયો પછી અવધવાસીઓને કોઈ પૂછે કે બસ હવે તો ઈચ્છા પૂરી થઈ ને, તો બધા કહે હવે એનો યજ્ઞોપવિત સંસ્કાર થઈ જાય પછી કોઈ ઈચ્છા. યજ્ઞોપવિત સંસ્કાર થયો તો લોકો કહેવા લાગ્યા હવે 4 ભાઈઓનું કોઈ સારી જગ્યાએ વિવાહ થાય અને લગ્ન થાય, અમે જાનમાં જઈએ, બસ બાદ મેં કોઈ ઈચ્છા નહીં. 4 ભાઈઓ પરણીને આવ્યા, બધી ઈચ્છાઓ પૂરી થઈ. અને હવે કોઈ સંત સાધુ અવધના નાગરિકોને પૂછે કે બોલો ભાઈ બધી ઈચ્છાઓ પૂરી થઈ, હવે તો કહે હવે એક ઈચ્છા છે, અમે જીવતા હોઈએ ત્યાં રાજવી રામનો રાજ્યાભિષેક કરી દે, પછી કોઈ ઈચ્છા નહીં. આનો અર્થ એમ થયો કે અવધવાસીઓની ઈચ્છાઓ ઉત્તરોત્તર વધતી ગઈ અને આ ઉત્તરોત્તર વધતી જતી ઈચ્છાઓના પરિણામે અયોધ્યામાં ભયંકર દુઃખ આવ્યું. દુઃખનું કારણ મોટે ભાગે માનવીની વધતી જતી ઈચ્છાઓ છે. આ લોકો કહે છે કે રાજ્યાભિષેક થઈ જાય પછી કોઈ ઈચ્છા નહીં, શું ભરોસો, રાજ્યાભિષેક પછી કંઈક બીજી ઈચ્છા પ્રગટે, કારણ કે આગળનો અનુભવ બરાબર નથી.
રામ જન્મથી લઈને ઈચ્છાઓ વધતી જ ગઈ. નથી લાગતું આપણું જીવન છે, આપણા જીવનમાં પણ ઈચ્છાઓ વધતી જ જાય છે. આટલું થાય, ભગવાન પૂરું કરે તો કહે હવે આટલું થાય. બસ આમ ઈચ્છાઓ ઉત્તરોત્તર વધતી ગઈ. પરિણામે માણસ દુઃખી થયો. કારણ કે એક વસ્તુ ગંભીરતાપૂર્વક મારે તમારે સમજી લેવી જોઈએ કે બધી ઈચ્છા કોઈ દિવસ પૂરી થવાની નથી. જીવન અખંડ છે, અખંડિત છે. અખંડ કેવલ ઈશ્વર છે. અહીંયા જેટલા આવ્યા છે એની બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. એટલે ઈચ્છાઓ વધારતા જઈએ છીએ, એમાં ક્યારેક જયારે ઈચ્છા અધૂરી રહેશે ત્યારે રડવાનો સમય આવશે. માણસ દુઃખી થયો છે ઈચ્છાના અનંતપણામાં. એક વસ્તુ ગંભીરતાપૂર્વક વિચારીએ કે મારી ને તમારી ઈચ્છા કરવાની શક્તિ અનંત છે. ઈશ્વરે માનવીને બે શક્તિ આપી, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. ઈચ્છા શક્તિ અનંત, ઈચ્છા ગમે તેટલી કરી શકીએ, બેઠા બેઠા આપણને કોઈ અટકાવી ન શકે, એમાં આપણે સ્વતંત્ર. પણ ક્રિયા કરવાની શક્તિ આપણી મર્યાદિત છે. કોઈ આટલું કરી શકે, કોઈ આટલું કરી શકે. હવે અનંત ઈચ્છા શક્તિને મર્યાદિત ક્રિયા શક્તિ આંબી શકતી નથી. એની ટક્કરમાંથી માનવ જીવનમાં દુઃખનું સર્જન. જેટલી ઈચ્છા કરીએ એટલી ઈચ્છાઓ પૂરી કરી શકતા હોઈએ ને તો આ દુનિયામાં કોઈ દુઃખી થાય જ નહીં. આપણા બધાનું આ જીવન છે. હવે ઘણા લોકો એવી પણ દલીલ, એક ભાઈ મુझे કહ રહે थे कि તો પછી બાપુ કોઈ ઈચ્છા કરવી જ નહીં તો વિકાસ અટકી જાય. આજના કાળ પ્રમાણે એની દલીલ પણ સાચી કે માણસ ઈચ્છા જ ન કરે તો વિકાસ ન કરી શકે. તુલસીના દર્શન પ્રમાણે કહું તો કહી શકું, ઈચ્છા કરીએ પણ શક્તિની મર્યાદામાં કરીએ, બસ તો તકલીફ નહીં આવે. અથવા તકલીફ આવશે તો એને સમજવાની શક્તિ આવશે. આપણી 1 મહિનો આપણે કામ કરીએ તો આપણી લાયકાત, આપણી ડિગ્રી, આપણી કક્ષા, આપણું વ્યક્તિત્વ આપણને 2000 રૂપિયા અપાવે એવી આપણી શક્તિ હોય. 1 મહિનો હું કામ કરું તો મને 2000 મળવા જ જોઈએ ઈમાનદારીપૂર્વક. આપણે એને માટે પૂરેપૂરા લાયક હોઈએ, છતાં 1000 ની ઈચ્છા કરીએ કે મને 1000 મળશે તો ચાલશે, તો દુઃખી થવાનો સમય નહીં આવે. પણ લાયકાત 2000 ની અને ઈચ્છા 5000 ની, પરિણામે માનવી દુઃખી થયો. हम राजी हैं उसी में जिसमें तेरी रजा है. प्रभु को सौंप दो, મારી કોઈ ઈચ્છા નહીં, હું મારી ઈચ્છા તને સોંપી દઉં છું. તું જેમાં ખુશી એમાં હું ખુશી. કારણ કે અંતે તો એની જ ઈચ્છા કામ કરે છે, મારી તમારી ઈચ્છા તો કામ કરતી નથી. અંતે તો આપણે અસહાય થઈને બેસીએ છીએ. જે ગમે, નરસિંહ મહેતાએ ગાયું, જે ગમે જગત ગુરુદેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદવેગ ધરવો હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જમ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે એને જોગી જોગેશ્વરા કોક જાણે આપણો ચિંતવ્યો અર્થ કઈ ન સરે. ધાર્યું ધણીનું થાય. ઈચ્છા કરીએ, આપણે સંસારી છીએ, આપણી શક્તિ કરતા થોડી ઈચ્છાને પાછળ રાખીએ. ઈચ્છા જયારે શક્તિને ઓવરટેક કરે છે પછી ઘર્ષણ શરૂ થાય છે, પછી એક સ્પર્ધા શરૂ થાય છે, એમાંથી માનવી દુઃખી થયો. ઈચ્છા દુઃખની જનેતા છે. દુઃખ એ ઈચ્છાનું સંતાન છે. એટલા માટે સંત પુરુષો કોઈ ઈચ્છા કરતા નથી. એટલા માટે ભારતીય ધર્મગ્રંથોમાં સંતો માટે એક ગુણ બતાવ્યો છે, નિરપેક્ષ સ્થિતિ. કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં. રામ જેમ રાખે તેમ રહેવા, બસ. અને એટલા માટે ઝૂંપડીમાં રહેનારા શાસ્ત્રો લખી ગયા. અને આપણે મોટી મોટી ઇમારતમાં રહીએ છતાં સંતાપથી ઘેરાયેલા છે. નહીતર એ લોકો પાસે કશું નહોતું. પણ જો આનંદ સંત ફકીર કરે, સત્તારે લખ્યું, બડી સુંદર શબ્દ રચના. જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में सुख दुख में
समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में, जो आनंद संत फकीर करे। बहुत सरस लग्यो। सत्कार्य करे और चूप रहे, बहु कठिन है सत्कार्य करવું અને મૂંગું રહેવું। सत्कार्य करे और चूप रहे, चाहे छाव मिले या धूप मिले, जिज्ञासु के घट में ज्ञान भरे, निस्पृही बनी जग में विचरे, जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में।